જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. કચ્છના મુન્દ્રામાં ગઈકાલે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે. ધ્રબ પાસે ગઈકાલે બપોરે 4 વાગે એ આગ લાગી હતી અને આજે પણ આગ પર આંશિક કાબુ મેળવાયો છે. હજુ પૂરેપૂરો કાબુ નથી મેળવાઈ શક્યો. ટાયરનું એ યાર્ડ અને ત્યાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને યાર્ડમાં ટાયરનો વિશાળ જથ્થો પડ્યો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તરત આગ પકડી લીધી અને ફાયર બ્રિગેડ દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવવામાં આવ્યો. ભારે એ પ્રયાસ કરવામાં આવ્યા પણ આખી રાતની જેમ જ છતાં પણ હજુ પણ આગ બેકાબુ છે. માત્ર ને માત્ર આંશિક એમાં એ કાબુ લાવી શક્યા છે. ફાયર બ્રિગેડની સતત અત્યારે જહેમત. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, આગની સ્થિતિ શું છે અત્યારે? કારણ કે ગઈકાલે સાંજે 4 વાગ્યાની આગ ભભૂકી ઉઠી છે. અત્યારે શું સ્થિતિ? બિલકુલથી જે વાત કરવામાં આવે તો મુન્દ્રાના ધ્રબ પાસે લાગેલી આગ બેકાબુ થઈ રહી છે. ગઈકાલે સાંજે 4 વાગ્યા સુધી આગ લાગી હતી તે 19 કલાકની જહેમતથી ફાયર વિભાગ તેને ઓલવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આગ પર આંશિક કાબુ જે છે તે મેળવી શકાયો છે. જે સંપૂર્ણ કાબુ ન આવવાનું કારણ મુખ્યત્વે ટાયરના યાર્ડ છે. આ ટાયરનું મોટું યાર્ડ હોવાના કારણે આ છે તે બેકાબુ બની છે અને અત્યંત જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે તે સતત જે છે તે આગ પર પાણી મારવા છતાં પણ આંશિક કાબુ જ મેળવી શકાયો છે. વિશાળ જથ્થો ટાયરનો જે બળીને ખાસ થયો છે અને ફાયર બ્રિગેડ દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવવા છતાં આગ પર કાબુ મેળવી શકાયો નથી. આમ છતાં તમામ પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.